पुष्टिमार्गीय सर्वज्ञ करुणारस पूरित श्रेष्ठ फल प्रदाता च तस्मै श्री गुरुवे नमः। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्री गुरुवे नमः। नमामि नित्यं श्री रमणादिनाथान्, जपामि नित्यं श्री रमणादिनाथान्, भजामि नित्यं श्री रमणादिनाथान्, स्मरामि नित्यं श्री रमणादिनाथान्। प्रभुर्नंद कुमारो में स्वामिनी वृषभानुजा, कृतार्थोहम 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 न संशय। सर्वप्रथम तो जेमना अलौकिक सानिध्य में આપણે સૌ ભગવદ રસમાં તરબોળ થવા એકત્રિત થયા છીએ એવા નિકુંજ નાયક પુષ્ટિ પુરુષોત્તમ પ્રભુ શ્રી ભાગવત ભગવાનના યુગલ ચરણારવિંદમાં સાષ્ટાંગ દંડવત કરી આજના આ અલૌકિક સત્સંગ રસને પ્રારંભ કરશું। વ્યાસપીઠ પર બિરાજમાન જેમની મધુર વાણી દ્વારા ભગવદ રસનું રસપાન આપ સૌ કરી રહ્યા છો એવા અમારા જ ઘરના કૃપા પાત્ર અમારા તાજી શ્રી રસિકરાયજી મહારાજ શ્રીના ખૂબ જ કૃપા પાત્ર એવા આદરણીય હિરણભાઈ શાસ્ત્રીજી, સત્સંગના સૂરમાં સંગીતનો સૂર આપતા સર્વે કીર્તનકારો, તેમજ આ નવા ગામના આંગણે આ અલૌકિક મનોરથ જેમના હૃદયમાં સ્ફુર્યો એવા સમસ્ત બારિયા પરિવાર, મનોરથી પરિવાર અને મનોરથી પરિવારના આમંત્રણને માન આપીને પધારેલા સર્વે વલ્લભના વાલા વૈષ્ણવો। આમ તો નવા ગામ કરતાં મને આજે વધારે રાજકોટના ચહેરા દેખાય છે। નવા ગામના આંગણે આનંદની હેલી, વૈષ્ણવ સૃષ્ટિ થઈ છે આનંદમાં ઘેલી। મારા વાલા, આમ તો હાલના સમયમાં ક્યાંય પણ કથામાં જવાનું અમે રાખતા નથી, પણ ખાસ કરી અને આ મનોરથી પરિવારનો આગ્રહ અને એમાં પણ ખબર પડી કે હિરેનભાઈ શાસ્ત્રીજી છે એટલે જ ખાસ અહીંયા આવવાનો અવસર પ્રાપ્ત થયો પ્રભુ કૃપાથી। સમગ્ર વિશ્વની સ્થિતિ ખૂબ જ વિષમ છે। સત્ય પર અસત્યનું, ધર્મ પર અધર્મનું, શાંતિ પર અશાંતિનું જાણે આવરણ છવાઈ ગયું હોય, જાણે પૂનમની રાતે અમાસનું અંધારું। આવી સ્થિતિનું મોટામાં મોટું જો કોઈ કારણ હોય તો સ્વધર્મ પ્રત્યેની ઉદાસીનતા। સ્વધર્મ પ્રત્યેની ઉદાસીનતા, જેને કારણે જ આજે આપણે આ અનુભવ કરીએ છીએ સ્થિતિનો। કથાના ક્રમમાં ના જવાનું મોટામાં મોટું કારણ કે આજે આપણે એ કથાના સ્વરૂપને પણ ભૂલી ગયા છીએ। શ્રીમદ ભાગવતજી, શ્રીનાથજી બાવાના વાંગમય સ્વરૂપ એ શ્રીમદ ભાગવતજી, કે જ્યાં શ્રીમદ ભાગવતજીનું પારાયણ થતું હોય એ સ્થળ પણ મારા વાલા સાક્ષાત વ્રજભૂમિ છે। કે સ્થાનની ગરિમા, એ સ્વરૂપની ગરિમા જો આપણે ના સમજીએ તો ધિક્કાર છે આપણા જન્મ ઉપર પણ। શ્રીમદ ભાગવતજીની કથાની અંદર તો ઘણું બધું શાસ્ત્રીજીએ પીરસ્યું હશે, પણ શ્રી મહાપ્રભુજીની સુબોધનીજી આધારિત જે દસમ સ્કંદનો આનંદ લેવાનો છે ને મારા વાલા, ભગવાનની આનંદ લીલા અને ભગવાનની પરમાનંદ લીલા,
એ જે આનંદ લેવાનો છે એ જ આજે આપને આનંદ પ્રાપ્ત થશે. શ્રી મહાપ્રભુજીએ શ્રીમદ ભાગવતજીના ગૂઢ રહસ્યોને પ્રગટ કર્યા છે અને દસમસ્કંદની ટીકા કરી છે. એ રસરૂપ વલ્લભની વાણી, એ રસરૂપ સુબોધિનીજી જ્યારે અંતઃકરણમાં ઉતરે અને હૃદયમાં સ્થિર થાય ત્યારે ભગવાનના સ્વરૂપને કંઈક જાણી શકાય. શ્રી હરિરાયચરણ આજ્ઞા કરે છે, અત્ર સંશય માપન્નાહ સર્વથા અસુરા મતા દૈવા અપી પુરાતે અપી હરિણામ પાતિતા કરા. દેવી જીવ તો થઈ ગયા, દેવી જીવ થઈ અને બ્રહ્મ સંબંધ દ્વારા આપણે શરણે તો આવી ગયા, પણ આપણી અંદર હજી અનેક પ્રકારના સંશયો છે. અને જ્યાં સુધી એ સંશયો આપણી અંદર રહેશે ત્યાં સુધી ભગવાન એ જીવને વારંવાર મોકલ્યા કરશે, એને જન્મ આપશે, એને અનુકૂળ અવસર આપશે. તો અહીંયા આપણા આચાર્યચરણ આજ્ઞા કરે છે કે એક વખત કૃષ્ણના શરણે તમે આવ્યા છો ત્યારે કોઈ પણ જાતનો સંશય તમારી અંદર ન હોવો જોઈએ. કૃષ્ણ જ મારું સર્વસ્વ છે, હું કૃષ્ણનો દાસ છું, મારા જીવનમાં સુખ આવે તો એની ઈચ્છાથી ને મારા જીવનમાં દુઃખ આવે તો એની ઈચ્છાથી, એ ભાવ તમારા હૃદયમાં અનન્ય શરણાગતિનો ભાવ હોય ત્યારે મારા વાલા ભગવાનના સ્વરૂપને કંઈક અંશે આપણે જાણી શકીએ. ત્યાં સુધી ના જાણી શકાય. શ્રીમદ ભાગવતજીની કથાના 5 ફળ પ્રાપ્ત થાય છે. કયા ફળ? સફરજન, કેળા, ચીકુ, નારંગી, મોસંબી, એ ફળ નહીં. 5 ફળ પ્રાપ્ત થાય છે. એમાં પહેલું ફળ છે અભયત્વનું દાન. ભગવાન અભયત્વનું દાન જીવને કરે કે એને સંસારમાં જગતમાં કોઈ પણ જાતનો ભય ના રહે. આજે આપણી સ્થિતિ કેવી છે? એટલા ભયમાં ફરીએ છીએ, ના કરવાના ધંધા કરીએ, દોરા ધાગા તાવીજ ભૂવા ધૂણાવીએ, ન કરવાના બધા જ ધંધા કરીએ, ડરમાં ને ડરમાં, બીકમાં ને બીકમાં, કોઈક કંઈક મેલું કરશે, કોઈક કંઈક આવું કરશે. મારા વાલા, એક વસ્તુને યાદ રાખજો કે બ્રહ્મ સંબંધી જીવ છો, ગળામાં તુલસીની કંઠી છે, ભાલમાં તિલક છે, અને મહાપ્રભુજી જેવા સામર્થ્યવાન ગુરુદેવ તમારી ઉપર બિરાજમાન છે. અને જેણે 7 રાત અને 7 દિવસ ગોવર્ધનને ધારણ કરી અને વ્રજભક્તોની રક્ષા કરી એવા શ્રીનાથજી બાવા તમારી ઉપર બિરાજમાન છે. કોઈના બાપની તાકાત નથી કે તમારો વાડે વાકો કરી શકે. આ વૈષ્ણવતાની ખુમારી આપણી અંદર હોવી જોઈએ. અમે રાજના ખાસા ખવાસ રે, ગોકુલ સાસરીએ જાઉં રે, મારે લટકે ને મટકે. આ ભાવ હૃદયારૂઢ થાય ત્યારે અનન્ય શરણાગતિનો ભાવ આવે ને ત્યારે જીવને અભયત્વનું દાન ભગવાન દાન કરે. આજે અનેક પ્રકારના ભયથી આપણે નાનું એવું દુઃખ આવી જાય તો એ માણસ ડરી જાય, ડગી જાય. તો અહીંયા તો ભગવાન પેલું જ અભયત્વનું દાન કરે છે. બીજું ફળ બતાવ્યું ભગવદ પ્રેમ. ભગવાનમાં પ્રેમ ઉત્પન્ન થાય. મારા વાલા, એક વસ્તુ સમજાતી નથી, આખા જગતમાં આપણને બધાથી પ્રેમ થઈ જાય છે. આખા જગતમાં એક ભગવાન આરે જ હું વાંધો છે ને એ જ નથી સમજાતું કે ન્યા જ પ્રેમ નથી થતો, બાકી બધે આખા જગતમાં પ્રેમ થઈ જાય છે. પ્રેમી હોય, પ્રેમિકાને મોટા મોટા વચન આપે, તારા માટે હું આમ કરી નાખીશ, તારા માટે તેમ કરી નાખીશ, તારા માટે ચાંદલો ઉતારી આવીશ, તારલા ઉતારી આવીશ, ઘરમાં લેમ્પ ના ઉતારી શકતો એ બીજી વાત છે. આવા ખોટા ખોટા વચનો આપી અને એ પ્રેમ, લૌકિક પ્રેમ, માફ કરજો, આને પ્રેમ ના કહેવાય પણ વેમ કહેવાય. પ્રેમ તો કોને કહેવાય કે ભક્ત અને ભગવાન વચ્ચેનો પ્રેમ હોય, કે ભક્ત ભગવાન વગર ના રહી શકે અને ભગવાન ભક્ત વગર ના રહી શકે, એનું નામ પ્રેમ કહેવાય. મારા વાલા, ગોવિંદ સ્વામી ગાય છે કે એસી પ્રીત કબહુ ના દેખી.
શ્રીનાથજી બાવાની સેવામાં જ્યારે ગુસાઈજી પધાર્યા હોય અને અનુસરનો સમય જેમ જેમ આવતો જાય રાજભોગ પછી, એવા શ્રીનાથજી બાવાના નેત્રોમાંથી અશ્રુ પડવા માંડે અને ગુસાઈજીના નેત્રોમાંથી પણ અશ્રુધારા વહેવા લાગે કે હવે અનુસર થશે, છેટ ઉત્થાપનમાં શ્રીજી બાવાની ઝાંખી થશે. આનું નામ પ્રેમ કહેવાય મારા વાલા. આ ભગવદ પ્રેમ છે, ભક્ત અને ભગવાન વચ્ચેનો પ્રેમ. આપણે લૌકિક પ્રેમની ઉપમાઓ આપ્યા રાખીએ, એ પ્રેમ નથી, વેમ છે. તો ભગવાનમાં પ્રેમ ક્યારે ઉત્પન્ન થાય? કે જ્યારે જીવ શરણાગત થાય ત્યારે ભગવાનમાં પ્રેમ ઉત્પન્ન થાય, ભગવાનના સ્વરૂપને જાણી શકે. એ કથાના માધ્યમથી જ ભગવાનના સ્વરૂપને જાણી શકાય. એ બ્રહ્મ જ્ઞાન જીવને થાય કે ભગવાનનું સ્વરૂપ શું છે. ત્યારે ભગવાન કૃપાનું દાન કરે. આ ત્રીજું ફળ, કૃપાનું દાન કરે. આજે જેને જોવો એ કૃપા કરો, કૃપા કરો, હાથ જોડી જોડીને જ્યાં હોય ત્યાં એક જ વાત કરે, કૃપા કરો. કૃપા કાંઈ પાવલે કિલો નથી જડતી. કૃપાના કાંઈ હિંગડા ના હોય કે ડૉક્ટર પાસેથી દવા કે ઇન્જેક્શન લઈ લ્યો કૃપા મળી જાય, એમ ના મળે. એ ભાવ હૃદયારૂઢ હોવો જોઈએ. કૃષ્ણ જ મારું સર્વસ્વ છે, હું કૃષ્ણનો દાસ છું. કમસે કમ આ ભાવ તમારી અંદર આવે ત્યારે ભગવદ કૃપા થાય મારા વાલા. અહીંયા તો સાંસારિક દુઃખ આવે એટલે આપણને પ્રભુ યાદ આવે છે. સુખમાં ક્યારેય ભગવાન યાદ આવતા નથી. दुख में सुमिरन सब करे, सुख में करे ना कोई. जो सुख में सुमिरन करे तो दुख काहे को होय. सुख आवे त्यारे भगवान नहीं याद आवता, पण दुख आवे, भूकंपना झाटका आवे, सुनामी आवे, कोरोना आवे, एवा समय में भगवान याद आवे. सुख में पण याद करिए त्यारे मारा वाला भगवान कृपानु दान करे जीव पर. અહીંયા ચોથું બતાવ્યું નિસંશય, ચોથું ફળ. કથાનું ચોથું ફળ નિસંશય. ક્યાંય પણ સંશય ના રહે, કારણ કે એને બ્રહ્મ જ્ઞાન થઈ ગયું હોય ભગવાનના સ્વરૂપનું, ભગવાનની લીલાનું. ક્યાંય પણ સંશય ના રહે. અને પાંચમું ફળ બતાવ્યું ભગવદ આશ્રય. આ ભગવદ આશ્રય એનો દ્રઢ થાય ત્યારે જે ભગવાનની સર્વ લીલાને જાણી શકે, ભગવાનના સ્વરૂપને જાણી શકે. એક વસ્તુને ખાલી સમજી જાઓ, બીજું કાંઈ ના સમજો તો જો કથાના માધ્યમથી ભગવાન માટે પ્રેમ ઉત્પન્ન થાય, ભગવાન માટે સ્નેહ ઉત્પન્ન થાય, એ જ કોશિશ મનોરથીની હોય, એ જ કોશિશ વક્તાની હોય કે ભગવાનના સ્વરૂપમાં જીવને પ્રેમ થાય. પણ અનેક કથાઓ સાંભળી હોય છતાં પણ એ બ્રહ્મ જ્ઞાન ના થયું હોય, એ ભગવાનના સ્વરૂપને ના જાણી શક્યું હોય, એનું કારણ એકમાત્ર છે કે એ જીવનું ચિત્ત પ્રવૃત્ત નથી ભગવાનના ચરણમાં. હજી એ જીવનું ચિત્ત સંસારમાં મોહ માયાના જંજાળમાં એટલો અટવાયેલો છે કે જેને કારણે એ ભગવાનના સ્વરૂપને જાણી નથી શકતો. ભગવાનનું સ્વરૂપ કેવું છે? આનંદ કંદ માત્ર મુખોદરાદી, એવું રસો વૈશ્ય સ્વરૂપ પ્રભુનું છે, આપણા પૂર્ણ પુરુષોત્તમ પ્રભુનું. એ રસો વૈશ્ય પ્રભુને આ સ્વરૂપને જાણવું છે તો મારા વાલા એની નિકટ આવવું પડે. એની નિકટ આવો ત્યારે જ આપણા આચાર્યચરણ આજ્ઞા કરે છે, કૃષ્ણ સેવા સદા કાર્યા. આપના વચન જે છે, સેવા યામવા કથા યામવા યસ્યા શક્તિ દ્રઢા ભવે. એની નિકટ આવો, એની સેવા કરો. ત્યારે સેવકનો ભાવ આવશે કે સ્વામીના સુખનો વિચાર થશે, સ્વામીની સેવા થશે. ત્યારે સેવક ધર્મ સાચો નિભાળશે. ત્યારે જ ભગવાનના સ્વરૂપને જીવ જાણી શકશે ને ત્યારે જે આનંદ કંદ માત્ર મુખોદરાદી એવું રસો વૈશ્ય સ્વરૂપ ભગવાનનું છે, એવા યશોદોત્સંગ લાલિત પ્રભુ છે આપણા. કે મારા વાલા, એમાંથી તો તમારે જેટલો આનંદ લેવો હોય ને એટલો ઓછો છે. આખું જગત આજે આનંદને ગોતવા માટે મથામણ કરે છે કે આનંદ ક્યાંથી મળે. જેને જોવો એને આનંદની પરિભાષા શું? આનંદ કોને કહેવાય? નવું ઘર બાંધ્યું, આનંદ થઈ ગયો. નવી ગાડી લઈ આવ્યા, આનંદ થઈ ગયો.
નવા કપડાં પહેરી લીધા, આનંદ થઈ ગયો. નવા ઘરેણાં પહેરી લીધા, આનંદ થઈ ગયો. પણ મારા વાલા, આ આનંદ ટકતો નથી જાજો. આ આનંદ શાશ્વત નથી, આ ક્ષણિક છે. આપણા કાઠિયાવાડમાં કહેવત છે કે 9 દી તાણી ખેંચીને 13 દી, વધુમાં વધુ 20 દી, માંડ મહિનો દી. મહિના દીમાં હતો નતો થઈ ગયો હોય. આ વાતને સમજો. શાશ્વત આનંદ ક્યાં છે? તો શાશ્વત આનંદ પૂર્ણ પુરુષોત્તમ પ્રભુના યુગલ ચરણારવિંદમાં છે. કે તમારી તેવડ હોવી જોઈએ કે એમાંથી તમે કેટલો આનંદ લઈ શકો. એવા ભગવાનનું દિવ્ય સ્વરૂપ છે. કરાર વિંદેના પદાર વિંદમ મુખાર વિંદે વિનિવેશયંતમ વટસ્ય પત્રસ્ય પૂટે શયાનમ બાલમ મુકુંદમ મનસા સ્મરામી. વટવૃક્ષના પાન ઉપર ભગવાન પોઈઢા છે. કોટી કાંતિ સોહાય એવું ભગવાનનું દિવ્ય સ્વરૂપ છે. એવા યશોદોત્સંગ લાલિત પ્રભુ, સામાન્ય બાળક હોય ને પોતાના હાથનો અંગૂઠો ચૂસે, જ્યારે આ તો નંદરાયજી અને યશોદાજીનું બાળક છે. એ પોતાના ચરણનો અંગૂઠો મુખમાં પધરાવીને ચૂસે છે. પોતાના હાથે પોતાના ચરણનો અંગૂઠો. શું કામ? તો મારા વાલા, જે જીવો ભગવાનના ચરણ શરણમાં પડ્યા છે ને, એ ભગવાનને વિનંતી કરે છે કે પ્રભુ, અમે તો આપના શરણમાં પડ્યા છીએ, અમે તો કાંઈ જાણતા નથી. પણ જે જીવોને આપના મુખારવિંદની સેવા મળે છે, એવો અવસર અમને ક્યારે પ્રાપ્ત થશે? ત્યારે ભગવાન કહે છે કે તમે તો અહીંયા સુધી પહોંચી શકો કે ના પહોંચી શકો, પણ હું તો પહોંચી શકું. એટલે કરાર વિંદેના પદાર વિંદમ અંગુષ્ઠ ચોષકમ ગૂઢ રસ પોષકમ સ્વલ્પ સંતોષકમ કૃષ્ણચંદ્રમ. મારા વાલા, અધર સુધારસનું દાન ભગવાન સ્વયં જાતે કરે છે. ખાલી એના ચરણને પકડીને રાખો. દ્રઢઈને ચરણને કેરો ભરોસો, એના ચરણારવિંદમાં એ ભરોસો દ્રઢ રાખો. આપ મેળે ભગવાન કૃપાનું દાન કરશે. ક્યાંય ભટકવાની જરૂર નથી, ક્યાંય ધોળવાની જરૂર નથી. કેવલ એના ચરણ શરણને પકડીને રાખો. પ્રભુ કૃપાનું દાન ચોક્કસ કરશે. એ વિશ્વાસ તો આપણી અંદર હોવો જોઈએ. આજે વિશ્વાસ આપણને નથી દેખાતો. અરે વૈષ્ણવતાની ખુમારી આપણી અંદર હોવી જોઈએ કે અમે કોણ છીએ? અમે વલ્લભના સેવક છીએ. સિંહાવલોકન કરો, સિંહની જેમ ફરો. ક્યાં ઘેટા બકરામાં હલવાઈ ગયા? સિંહની જેમ ફરો મારા વાલા, કે અમે કૃષ્ણના સેવક છીએ, અમે વલ્લભના સેવક છીએ. એ સિંહાવલોકન કરીને ફરો અને દ્રઢ આશ્રય શ્રી વલ્લભના ચરણારવિંદમાં રાખો. પ્રભુના ચરણ શરણને પકડીને રાખો. તમારો વાળે વાંકો નહીં થાય અને ભગવાનના દિવ્ય સ્વરૂપને તમે જાણી શકશો. ત્યાં સુધી મારા વાલા, પ્રભુના સ્વરૂપને ક્યારેય આપણે જાણી નથી શકવાના. આટલી કૃપા શ્રી મહાપ્રભુજીએ જીવ ઉપર કરી છે, એ જ મોટામાં મોટી વાત છે. કે આપણો જન્મ અહીંયા છે, વૈષ્ણવ કુળમાં જન્મ છે, એ જ મોટામાં મોટી શ્રી મહાપ્રભુજીની કૃપા છે. કે સારસ્વત કલ્પની લીલાનું સુખ તમને કલયુગમાં નાનકડા કબાટમાં આપી દીધું છે, નાનકડા ગોખલામાં આપી દીધું છે. આનાથી વિશેષ મોટી કૃપા બીજી કઈ હોય જગતમાં? છતાં પણ ના સમજાય ને તો એક નાનકડો દાખલો આપીને મારી વાણીને હું વિરામ આપીશ. કારણ કે હજી આપણે દસમસ્કંદનું પાન કરવાનું છે, પ્રભુની લીલાઓનું અવગાહન કરવાનું છે. આ કથા મંડપની અંદર નાનકડી કીડી હોય. હવે એ કીડીને અહીંયાથી મથુરા જવું હોય તો કેટલો ટાઈમ લાગે? કેટલો ટાઈમ લાગે? કોઈ કે મહિનો દી, કોઈ કે જન્મ પૂરો થઈ જાય, કોઈ કે વચારે દેવ થઈ જાય. પણ એ જ કીડી અત્યારે અહીંયા ચાલતી હોય, અહીંયા અમે બિરાજતા હોય ને અમારા ચરણ પાસે અમારા વસ્ત્રમાં આવી જાય અને મારે ફ્લાઇટમાં જવાનું હોય દિલ્હી ને ત્યાંથી મથુરા, તો એ કીડીને પહોંચતા કેટલી વાર લાગે? ત્યાં અમુકને આજે સમજાય, અમુકને આવતા વર્ષે કથામાં સમજાઈ જાય. આ વાત કેવલ સમજવાની છે મારા વાલા, કે કીડી જેવી સ્થિતિ આપણી છે. આપણે બહુ સૂક્ષ્મ જીવ છીએ. પ્રભુની નિત્ય લીલામાં સેવામાં તો યુથના યુથ છે. આ તો મહાપ્રભુજીનો સંબંધ છે. એટલે મારા વાલા, પ્રભુએ આપણો હાથ જાયલો છે. આ કૃપા છે.
એટલે એના ચરણ શરણને જો પકડી રાખશો ને તો એક દિવસ જેમ ઓલી કીડી પહોંચી જાય ને એમ 100% પ્રભુની નિત્ય લીલામાં પહોંચશું. એ વિશ્વાસ આપણને દ્રઢ થશે કે એના ચરણ શરણને પકડીને રાખીએ. ખરેખર ખૂબ જ આનંદ થયો મને આ બારિયા પરિવારના આંગણે આવો અલૌકિક અવસર ને નવા ગામના આંગણે. આ નવા ગામ તો મારું ઘર છે મારા વાલા. અહીંયા એ બાને આ મનોરથી પરિવારને નિમિત્ત બનાવીને મને મારા ઘરમાં આવવાનો અવસર મળ્યો. એ વિશેષ મને આનંદ થાય છે કે અહીંયા વલ્લભ સદનમાં મુકામ કરવાનો અવસર પ્રાપ્ત થયો ઘણા લાંબા સમય પછી. અને ઘણા વૈષ્ણવો જે તાજીના કૃપાપાત્ર છે એવા વૈષ્ણવો સાથે મળવાનો પણ અવસર પ્રાપ્ત થયો. ખરેખર આ મનોરથી પરિવારને મારા અંતરની શુભકામના, શુભેચ્છા અને આશીર્વાદ પ્રદાન કરું છું કે આપના દ્વારા આવા અલૌકિક કાર્ય નવા ગામના આંગણે સદા સર્વદા થતા રહે એવી શ્રી વલ્લભ પ્રભુ આ પરિવાર ઉપર કૃપા અને કરુણા વરસાવે એ જ વિનંતી સાથે મારા વાક પુષ્પોને શ્રી વલ્લભાધીશ પ્રભુના યુગલ ચરણારવિંદમાં સમર્પું છું. શ્રી વલ્લભાધીશ કી જય. श्री गुसाई जी परम दयाल की जय.